નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ મીડિયા ન્યૂઝમાં સૌપ્રથમ વાત કરીશું સુરેન્દ્રનગરની કે જ્યાં એને કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ તેજ થઈ ચૂક્યો છે। આપણે એ પણ જણાવીએ કે સુરેન્દ્રનગરમાં આ હજારો કરોડોના એને કૌભાંડમાં પૂર્વ કલેક્ટરની પૂછપરછ થઈ શકે છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની તેમના નિવાસ સ્થાને જ પૂછપરછ અત્યારે ચાલી રહી છે। વહેલી સવારથી ઈડીની 3 ટીમોએ અહીં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા ચોક્કસ જોવાઈ રહી છે, કારણ કે મોટા પાયે જમીન એને કરવાના આ કૌભાંડમાં કલેક્ટર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો મહત્વપૂર્ણ અપડેટ આ એને કૌભાંડને લઈને આવી રહ્યું છે, કારણ કે ન માત્ર કલેક્ટર પણ તેની સાથે અન્ય 4 લોકો પણ સંડોવાયેલા હોવાની વિગતો ખુલી હતી અને તેને જ લઈને ઈડીએ આ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની તેમના નિવાસ સ્થાને જ પૂછપરછ થઈ રહી છે। સુરેન્દ્રનગરની અંદર ઈડીએ રેડ પાડી હતી અને પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી અને પીએની તપાસ થઈ હતી અને કલેક્ટરના બંગલાની અંદર ઈડીએ જે તપાસ હાથ ધરી હતી અને તપાસની અંદર જે કેટલાક ઘરેણા સોના ચાંદીના હોય અને ફાઇલો છે તે સીઝ કરી હતી અને રેડ વખતે પણ કલેક્ટરના બંગલામાંથી 100 જેટલી ફાઇલો લઈ અને ઈડી અમદાવાદ બાજુ રવાના થઈ હતી। ત્યારબાદ જે ચંદ્રસિંહ મોરી છે તે ચંદ્રસિંહ મોરીને 1 તારીખ સુધીના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા અને ચંદ્રસિંહ મોરીના કાલે રિમાન્ડ પૂરા થતા તેઓને જેલ હવાલે કરવામાં આવે છે। પરંતુ જો વાત કરવામાં આવે તો પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કાલે રાત્રે સાથે લઈ અને ઈડીની ટીમ કલેક્ટરના બંગલામાં આવી હતી અને મોડી રાતથી વહેલી સવાર સુધી આ ટીમે તપાસ હાથ ધરી હતી અને વહેલી સવારે કલેક્ટરને સાથે લઈ અને કેટલુંક સાહિત્ય લઈ ગયા છે। ત્યારે હવે આગામી સમયમાં ગમે ત્યારે કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર। તો આ પહેલાં જ ઘણા બધા આ મામલે ખુલાસાઓ સ્પષ્ટ થયા હતા અને કલેક્ટરને પણ બરતરફ કરાયા હતા અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને કોઈ વધારાનો ચાર્જ પણ સોંપવામાં નથી આવ્યો। પણ હવે તબક્કે ઈડીએ હવે જે તપાસ તેજ કરી છે તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કલેક્ટર અને અન્ય 4 આ તમામ જે મહત્વપૂર્ણ રીતે આ આખા કૌભાંડમાં જોડાયેલા છે તો તેમની પૂછપરછમાં કયા ઘટસ્ફોટ થાય છે તે સૌથી મહત્વપૂર્ણ બાબત બની રહેશે। શું તેમની સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે, શું કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ, તે પણ આ તપાસ અને તેના ખુલાસાઓમાં બહાર આવી શકે તેમ છે। હાલ તો પૂર્વ કલેક્ટરની તેમના નિવાસસ્થાને જ પૂછપરછ કરવામાં આવી રહી છે। આ એને કૌભાંડની અંદર કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને હાલ આ તપાસનો ધમધમાટ તેજ થયો છે। અને તમામ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, પહેલેથી જ આ સમગ્ર મામલે કલેક્ટરને તો બરતરફ કરાયા, તેમને કોઈ વધારાનો ચાર્જ પણ નથી અપાયો, હવે તેમના નિવાસસ્થાને પૂછપરછ ચાલી રહી છે। કેટલું મોટું આ કૌભાંડ છે, કયા મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે, શું કોઈ મોટા માથાના નામ પણ ખુલી શકે? સચિન, જો સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે સુરેન્દ્રનગરના જે તત્કાલીન કલેક્ટર છે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, હવે જ્યારે ઈડી આ કેસમાં સક્રિય થઈ ચૂકી છે, જે પહેલાં અગાઉ આ કેસમાં ધરપકડ થઈ છે જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર જે છે ચંદ્રસિંહ મોરી, એમની અટકાયત પણ કરી લેવામાં આવી હતી, ત્યારબાદ ધરપકડ કરી લેવામાં આવી, એમના રિમાન્ડ પણ મેળવી લેવામાં આવ્યા અને હવે એમને જ્યુડિશિયલ કસ્ટડી કરવામાં આવી છે। પરંતુ ઈડી આ કેસમાં ફરી સક્રિય થઈ છે। ECIR 42 મુજબ આ જે સર્ચની કાર્યવાહી હતી એ ઈડી દ્વારા સુરેન્દ્રનગરમાં કરવામાં આવી, કલેક્ટરના નિવાસસ્થાને, ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને અને સાથે જ સાથે અન્ય જે બીજા સંકલિત છે એમની સંકળાયેલા છે એમના ત્યાં પણ હવે જે મામલો છે એ મામલો ફરીથી, કારણ કે ઈડીએ આમાં 2 ફરિયાદ દાખલ કરી છે, એમાં ECIR 43 પણ છે। હવે એમાં પણ જે પુરાવાઓ મળ્યા છે એના આધારે બીજી ફરિયાદ દાખલ કરી છે કે કેમ કે શું એ બાબતની હજુ સ્પષ્ટ માહિતી નથી। પરંતુ જે જમીન એને કરી આપવાના જે કૌભાંડનો આખો જે મામલો છે એમાં પર સ્ક્વેર મીટર જે ચાર્જ છે, ચાર્જ લેવામાં આવતો હતો, એના જે રૂપિયા છે એ લેવામાં આવતા હતા એપ્લિકેશન કરનારાઓ પાસેથી અને આખો જે મામલો છે એ મામલામાં જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં અત્યારે જે CRPF છે, CRPFની ટીમ અહીંયા ડિપ્લોય કરવામાં આવેલી છે। એવી એક આશંકા પણ છે કે જે ઈડી છે એ આ કેસમાં તત્કાલીન કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી શકે છે, પરંતુ અત્યારેની જે માહિતી છે એ ઓફિશિયલ ક્યાંય હજુ એ બાબતની જાહેરાત નથી। પરંતુ અત્યારે પૂછપરછ માટે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ જે તત્કાલીન કલેક્ટર છે એમને અમદાવાદ સ્થિત આ જે ઈડીની ઓફિસ છે ત્યાં લાવવામાં આવ્યા હોઈ શકે છે।
ઈડીની ટીમો રાત્રે સુરેન્દ્રનગર પણ પહોંચી હતી અને ત્યાં પણ એમના દ્વારા તપાસ કરવામાં આવી હોવાની માહિતી છે. અને આ જે સમગ્ર મામલો છે એ મામલામાં હવે ફરીથી ઈડી સક્રિય થવાને કારણે સ્વાભાવિક એક વાત અહીંયા એ પણ સવાલ થાય છે કે આટલા મોટા પ્રમાણમાં ચાલતું જમીનનું એને કરવાનું કૌભાંડ, ત્યારે એમાં જે ઈડી છે એણે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે એ સમગ્ર મામલાની પણ તપાસ થઈ રહી છે. એટલે અલગ અલગ જે મામલાઓ છે, મામલાઓમાં જે પણ પુરાવાઓ ઈડીના હાથે લાગ્યા છે એ પુરાવાઓના આધારે સમગ્ર જે ઇન્વેસ્ટિગેશન છે, ઇન્વેસ્ટિગેશનનો દોર આગળ વધશે. સ્વાભાવિક આ કેસની અંદર જે ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે, ડોક્યુમેન્ટરી એવિડન્સ છે, આ સહિત જે ડાયરીઓ કે જે પણ મોબાઈલની અંદર થયેલી જે ચેટ કે વગેરે જે પણ વસ્તુઓ છે એ તમામ બાબતોની ખરાઈ ઈડી દ્વારા કરવામાં આવી છે. અને આટલા દિવસના જે રિમાન્ડ મળ્યા હતા 1 તારીખ સુધીના ચંદ્રસિંહ મોરીના, ત્યારે એ દરમિયાન પણ ઈડીને ઘણી બધી માહિતી હાથ લાગી હશે અને એના આધારે જ હવે આગળની જે તપાસ છે તપાસ હવે શરૂ કરવામાં આવી છે. બિલકુલ સચિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો. તો સ્પષ્ટ છે કે ઈડીએ તપાસનું ધમધમાટ તેજ કર્યો છે. તેમાં હવે કલેક્ટરની પૂછપરછ અને તેની ધરપકડના પણ ભણકારા બાકી રહ્યા છે. આ ઉપરાંત જે એવિડન્સ છે તે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે ડાયરીઓની અંદર કોના નામ હતા, કોને કેટલું પેમેન્ટ પહોંચાડવાનું હતું, આ તમામ મહત્વપૂર્ણ ખુલાસા પહેલેથી જ સામે આવી ચૂક્યા છે. હવે તેની ખરાઈ થઈ રહી છે અને પૂછપરછની અંદર આ તમામ બાબતોને લઈને એક તપાસ અત્યારે ચાલી રહી છે અને તપાસને અંતે હવે શું કડક કાર્યવાહી આ તમામ વિરુદ્ધ થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.